ગુડ મોર્નિંગ મિત્રો, મારું નામ માન છે અને આજે આપણે વાત કરવાના છીએ એઆઈ વિશે. જે એઆઈ છે એના ઘણા બધા જનરેશન્સ હોય છે. જેમ કે અત્યારના ટાઈમમાં 1 થી લઈને 6 સુધી જનરેશન હોય છે. જેમ જેમ જનરેશન વધતા જાય છે એમ એમ એના ફાયદાઓ વધતા જાય છે. પહેલા જનરેશનમાં એવી વાત થતી હતી કે જેટલું એના ઓનર એને કહે કે આટલું કરો તો એ એટલું જ તમને કરીને આપતો હતો. એનાથી વિશેષ તમને કાંઈ કરીને નહોતું આપતો. અને છઠ્ઠા જનરેશનમાં એવું કહે છે કે તમે જેવું પ્રોમ્પ્ટ નાખો એવું જ તમને આપી દે છે. એના માટે એને ઓનરની કોઈ જરૂર નહીં હોતી, એ જાતે જ બધું મેનેજ કરી શકે છે. એવી જ રીતે અત્યારે તમે એજ્યુકેશન ફિલ્ડમાં જોઈ શકો છો જે એઆઈમાં બહુ યુઝ કરે છે. જેમ કે અત્યારે મેઇન સોફ્ટવેર એવા યુઝ થાય છે કે ચેટ જીપીટી છે, જેમિનાઈ છે અને ક્લોડ છે. આ 3 વસ્તુ એટલે વપરાય છે ને કે તમે વાત ના પૂછો. કે તમને કોઈ પણ વસ્તુ ક્રિએટ કરવી હોય, જેમ કે ઇમેજ ક્રિએટ કરવી હોય, વિડીયો ક્રિએટ કરવો હોય, તે તમારું અસાઇનમેન્ટ હોય, હોમવર્ક હોય, તો તમે બધું ચેટ જીપીટીમાં નાખી શકો છો. જેમ કે અત્યારે કોઈ પણ સ્ટુડન્ટને 3 નો ટેબલ ના આવડતો હોય તો એ ફટાફટ ચેટ જીપીટીમાં નાખી દેશે કે મને 3 નો ટેબલ આપો, તો એને આખું 3 નો ટેબલ આપી શકે છે. એવી જ રીતે કોઈ કોલેજ વાળો સ્ટુડન્ટ છે, એનું અસાઇનમેન્ટ નથી થતો, તો એ હવે ક્લોડ કાં તો જેમિનાઈમાં નાખી શકે છે અને પછી એનો એસાઇનમેન્ટ કમ્પ્લીટ કરી શકે છે. એન પછી તમે જોઈ શકો છો કે તમારે વિડીયો બનાવવો છે, ઇમેજ બનાવવો છે અને ઘણું બધું છે એ તમે ક્રિએટ કરી શકો છો. અત્યારના ટાઈમમાં એક એવી રીલ ફેમસ થાય છે જે એઆઈ ઉપર બનાવેલી છે, હલકુરે ઉપર. એ તમે એક એક્ઝામ્પલ તરીકે જોઈ શકો છો કે એઆઈ આપણું કેટલું વિકસિત થઈ શક્યું છે. થેન્ક યુ.